છ આવશ્યકનું વર્ણન જોયું. સામાયિક વાત ચાલે છે ને. ઇદમ આવશ્યકમ ષટકમ સમતાસ્તવ વંદના પ્રતિક્રમણમ પ્રત્યાખ્યાનમ વપુષો ઉત્સર્ગ ચૈતિ કર્તવ્યમ. સમતા સ્તવ વંદના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન વપુષો ઉત્સર્ગ શરીરનું ત્યાગ ઇતિ પદમ આસન. હવે એની વ્યાખ્યા ક્ષમતા સમજીવ ઉપર ક્ષમતામાં રાખો અથવા સામે કરવી એ આવશ્યકના અવશ્ય કરવા યોગ સંકીર્તિને જરૂર કરવા લાયક આ છે. સંસારના ભાવ ને વેપાર ધંધા એ કઈ આવશ્યક નથી. એ આવશ્યક નથી. અનર્થનું મફતનું અંદર પાપ આવે. નિમેન કજમ નિમેન કજમ મેં તો ઘણી વાર કહી. નિયમથી કરવા લાયક હોય તો દર્શન જ્ઞાન ને ચારિત્ર નિશ્ચય હો. જમ નિમેન કજમ એવું શબ્દ છે કનકુંદાચારનો. જો પણ ધર્માત્માને નિશ્ચયથી કરવા લાયક હોય તો આત્માનું સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર એ જ કરવા લાયક છે. સમજાણું થાય? બહુ વાતનું પીડ્યું ને ઉપર ને પછી એકલા પાંદડા તૂટ્યા. હા તો ઈ કે છે ક્ષમતા. ક્ષમતા કોને પ્રગટે કે ક્ષમતાવંત સ્વરૂપ વિતરાગ સ્વરૂપ છે એવી દ્રષ્ટિ થઈ છે એને એમાં ઠરતા ક્ષમતા પ્રગટે. સમજાય છે? જેને આત્મા જ્ઞાનાનંદ સુખ શાંત પ્રકાશાય વાણી નથી વિકલ્પ નથી. જેમાં વાણી નથી વિકલ્પ નથી એવો શુદ્ધ સ્વભાવ જે અંતરદ્રષ્ટિમાં આવ્યો છે તેમાં ઠરવાનો પ્રયત્ન છે એનું નામ ક્ષમતા. પાપમાં ઠરવું એ તો અક્ષમતા વિષમભાવ છે. સમજાણું કાંઈ? એ પોતાનું ઘર જેણે જોયું છે એ ઘરમાં ઠરવું એને સામાયિક ને ક્ષમતા કહે. ઘર પોતે આત્મા એનું નિજ ઘર નિજ સંપદા અવિકારી વિતરાગી સંપદા રૂપ આત્મા છે. સમજાણું કાંઈ? બરાબર. એટલે સમય તો કરીએ છીએ ઘણી સટોટી આઠોટીની સ્વરૂપની દ્રષ્ટિ થઈ અને સ્વરૂપમાં ક્ષમતા પણ રહેવું એને ભગવાન સામાયિક ક્ષમતા ભાવ કહે. એ નિશ્ચિત સાવકને આ કર્તવ્ય છે દિન દિન પ્રત્યે કર્યું સામાયિક આવી એમ છે. સમજાનું કાંઈ? વિશેષ તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો